પંચમહાલના ગોધરા સહિત પંથકમાં પડેલા કમોસમી વરસાદની અસર બજારમાં હજુ યથાવત જોવા મળી રહી છે। શાકભાજીના ભાવોમાં અચાનક તેજી આવતા ગૃહિણીના બજેટ પર સીધી અસર થઈ। બટાકા, ટામેટા, ડુંગળી સહિત દૈનિક વપરાશની શાકભાજીના ભાવ રોજેરોજ વધી રહ્યા છે। વરસાદને કારણે સપ્લાય ચેઇન ખોરવાતા બજારમાં અછત સર્જાઈ, જેના કારણે ભાવોમાં મોટો ઉછાળો નોંધાયો છે। શાકભાજીના ભાવમાં વધારો થયો છે। કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે। પંચમહાલના ગોધરા સહિત પંથકમાં પડેલા કમોસમી વરસાદની અસર બજારમાં હજુ પણ યથાવત જોવા મળી રહી છે। શાકભાજીના ભાવોમાં અચાનક તેજી આવતા ગૃહિણીના બજેટ પર સીધી અસર થઈ। બટાકા, ટામેટા, ડુંગળી સહિત દૈનિક વપરાશની શાકભાજીના ભાવ રોજેરોજ વધી રહ્યા છે। વરસાદને કારણે સપ્લાય ચેઇન ખોરવાતા બજારમાં અછત સર્જાઈ, જેના કારણે ભાવોમાં મોટો ઉછાળો નોંધાયો છે। શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો નોંધાતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। પંચમહાલના ગોધરા સહિતના પંથકમાં પડેલા કમોસમી વરસાદની અસર બજારમાં હજુ પણ યથાવત જોવા મળી રહી છે। શાકભાજીના ભાવોમાં અચાનક તેજી આવતા ગૃહિણીના બજેટ પર સીધી અસર થઈ। બટાકા, ટામેટા અને ડુંગળી સહિત દૈનિક વપરાશની શાકભાજીના ભાવ રોજેરોજ વધી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ગૃહિણીના બજેટ પર સીધી અસર કારણ કે શાકભાજીના ભાવમાં અચાનક તેજી આવી છે, કેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, શું કહેવું છે ગૃહિણીનું? ચોક્કસથી જે રીતે પંચમહાલમાં પડ્યા બાદ શાકભાજીના ભાવમાં હજુ પણ જે ઉછાળો છે જોવા મળી રહ્યો છે, એની અસર હજુ પણ વર્તાઈ રહી છે। શાકભાજીના ભાવમાં જે રીતે 25% વધુનો વધારો ગૃહિણીના બજેટો પડી રહી છે। ખાસ કરીને આપણે વાત કરીએ ત્યાં ગોધરા એટલી રીતે થશે કે વહેલી સવારથી મોટી સંખ્યામાં શાકભાજી આવતું હોય છે, પરંતુ જે રીતે વેપારીઓનું કહેવું છે કે અહીંયા 25% વધુનો ભાવ વધારો છે, એટલે સીધી અસર ગૃહિણીઓ બજેટ પર પડી રહી છે। ત્યારે જે રીતે ગૃહિણીઓ પણ માંગ કરી રહ્યા છે કે જે રીતે આ શાકભાજીના ભાવ છે તે નિયંત્રણમાં લેવામાં આવે। ગ્રાહકો પણ એક બાજુ માંગ કરી રહ્યા છે, કારણ કે જેની અસર છે તે સીધી પડી રહી છે। આપણી સાથે સ્થાનિક વેપારી પણ જોડાયેલા છે શાકભાજીના। આવજો કાકા, શું કહે ભાવ વધારો છે તો આવા પૂર્વ મોસમ વરસાદ પડી ગયો એનામાં પૂર્વ મોસમ વરસાદ પડી ગયો એમાં બધાને તકલીફ પડી ગઈ, ભાવ એકદમ ડબલ થઈ ગયો। કેટલો ભાવ વધારો છે? ભાવમાં લગભગ 50% ઉપર વધારો થઈ ગયો। આજુબાજુ ભાવ ઉપર જે વધારે છે અહીંયા થોડો હરાજી આપના કમજોર છે, એટલે બધા માલ બી બહુ સ્ટોક પડી રહ્યો છે। વેપારી બી ઘાટામાં છે અને બજાર તો બિલકુલ બીજી લાગે છે ભાવ નિયંત્રણમાં આવી શકે છે। ટૂંક સમયમાં લગભગ 5 દિવસના અંતરના લગભગ આવી જશે લેવલમાં। ચોક્કસથી વેપારીઓનું કહેવું છે કે હજુ 5 દિવસની આજુબાજુ સમય વીત્યા પછી જે ભાવો છે તે નિયંત્રણમાં આવશે, પરંતુ હાલ તો જે રીતે શાકભાજીના ભાવોમાં જે રીતે વધારો છે જેને લઈને ગૃહિણીના બજેટ પર સીધી અસર પડી રહી છે। જી, આભાર રવિ, જોડાવા માટે અને